તમે ગમે ત્યાંથી આ વિડીયો જોતા હોય તો આ પક્ષીને ઉડવાની શક્યતા બહુ ઓછી હતી. તો એમને બે અઠવાડિયાની ઉપર રાખ્યો એના ઘરે. અને ઘરે રાખવાનું એટલે કેવું ખબર છે કે એને બાંધી નહોતો રાખતો, પિંજરામાં નહોતો રાખતો. એને જેટલો બનેલો ફ્રી માઇન્ડ ફરવા દેતો હતો. આખો દિવસ એને ઘર મેં છૂટો રાખવો. કેમ કે એને છૂટું એના માટે રાખવું પડે કે એને એવું ના લાગે કે મને કોઈક જેલમાં પૂરી રાખે છે. કેમ કે પક્ષી કહેવાય યાર, એનું થોડું સેવા કરવામાં. અત્યારે કેવું કે કોઈ બી માણસ હમણાં કોઈ પક્ષી ઉડતું ના હોય એટલે એને હટ કરીને ઉડાવી દે છે. તો આપણે એને થોડુંક છે ને લાવીને થોડાક દિવસ એને ઘરમાં એને આરામ આપો. આરામ આપીને એટલે કેવું કે એને ઘરમાં જે રીતના ફરવા દેવાનું. અને ફરે ને તો સાંજે છૂટો મૂકી દેવાનો. આખો દિવસ તમારે કેવું કંઈ કામ કરતા હોય ને તો એને બંધ રાખવાનો, પણ છૂટો રાખવાનો. તો એને એવું ના લાગે કે મને પૂરી રાખ્યો છે. તો જેટલું બને એટલું કોઈ પક્ષી અને તમને રસ્તામાં બી દેખાય ને તો બહુ નહીં, પણ એની થોડી સેવા કરી દેવાની. તો આપણે પાણીની સગવડ કરી દેવાની. ગરમીનો મોસમ છે એટલે ગરમીના મોસમની અંદર કેવું કે એની સેવા થોડી આપણે કરી દઈએ. પાણી મૂકી દેવાનું. આવી હળહળતી ગરમી તો આપણાથી જેટલું બને એટલું કરવાનું. અને જો સારું થઈ જાય ને તો બહુ ઝાઝો ટાઈમ તો એને બી નહીં રાખવાનો. કેમ કે મોંઘું જાનવર છે યાર. તો આપણે એને ઘરે તો રાખી શકીએ, અને જે સુધીને એને એકલું પણ ના લાગે ને ત્યાં સુધીને આપણે એને બહુ ફ્રીમાં રાખવાનું. જેટલો બને એટલો આખા ઘરની અંદર છૂટો રહેવા દેવાનો. હા, ઉંદર બિલાડાથી આપણે એને થોડી સેફટી રાખવાની હોય તો એને થોડીક સેફટી રાખીએ તો બહુ સારું. એના માટે બી જાણે કે એને એકલું પણ ના લાગે એમ. એટલે પ્રાણી છે યાર, જે રીતના આપણો જીવ વાલો છે એ રીતના. જ્યારે મારો સુવાનો ટાઈમ થાય ને તે ઘડે હું એને પિંજરામાં પૂરી દઉં. પિંજરામાં પૂરી એનું કારણ એ કે હું આખી રાત જાગું ના. તો એને પિંજરામાં પૂરીને ખાવા પીવાની વસ્તુ દરેક વસ્તુ મૂકી દઉં. તો એની મેં ત્યાં શાંતિથી જમી લે. પછી એને આપણને તો ખબર નહીં એ જાગે કે એને બી એક ચિંતા રહે કે આ લોકો મને પિંજરામાં પૂરી રાખ્યો છે, મને છોડશે ક્યારે. તો એવું આપણે નહીં રાખવાનું. દિવસે તો હું છે ને આખો દિવસ એના બાથરૂમમાં, ઘરમાં, ફેમિલીમાં બધે ખુલ્લો રાખ્યો હોય. ને બીજું કે એને એકલું પણ ના લાગે તો હું પાણી સગવડ બધી એની માટે મૂકી દઉં. થોડો ડર તો એને બી રહે, પક્ષી છે યાર. આપણને કોઈ બે ઝાપડ મારી જાય આપણને કેવો ડર લાગે, એવું એને બીક લાગે. તો આપણે થોડીક એની બી સેવા ચાકરી કરવાની હોય. થોડું એને બી લાગે કે ના આ મારા માટે થોડું કમ્ફર્ટેબલ રાખે છે આ લોકો, બરાબર. અને મારે કે એને ઝાઝો ટાઈમ મને પૂરી નહીં રાખવાનો. પિંજરામાં ઝાઝો ટાઈમ મારે એને પૂરી નથી રાખવાનો. જે દિવસે એ સારું થઈ જાય ને એ દિવસે એને હું આઝાદ કરી દઈશ. અને હું આઝાદ કરતો વિડીયો હું તમને બતાવીશ છેલ્લા દિવસે, છેલ્લો એન્ડમાં વિડીયો. કેમ કે યાર કોઈ બી જ્યારે કે કોઈ માણસને 2-3 દિવસ માટે આપણે કોઈ બીમાર પડ્યો હોય કે દવાખાના અંદર આપણને બી નથી ને ગમતું, તો એને કંઈથી ગમે. તો એના કારણે તો જો મારી વાત સાંભળો તો પહેલાં આખો વિડીયો જુઓ અને તમને પસંદ પડે તો આગળ 2 જણને મોકલજો. મેં એવું નથી કહેતું કે મારો વિડીયો દેખીને તમે લાઈક, ફોલો, શેર કરો, એવું બધું હું નહીં કહેતો. ખાલી 2 જણને મોકલો તો કે પક્ષીની આપણે આ રીતના સેવા કરાય, બરાબર. બાકી હું એની મેં તો હું એ જમીન લેતો હોય છે. હું દરેક વસ્તુ એના માટે જમવાનું લઈ આવું છું, અલગ અલગ વસ્તુ. કોઈ ફિક્સ એવું નહીં કે એક જ વસ્તુ નાખું. કોઈ દિવસ ચોખા, બધી ફિક્સ અલગ આઈટમ એને જે પસંદ પડે એવી એને પસંદ પડવું છે. અને જે દિવસે એને સારું લાગ્યું ને એ દિવસે હું એને સર્કલ પર લઈ જઈ એને પક્ષીને છોડીને ખુલ્લા આકાશમાં એને છોડી દીધો. અને જ્યારે એને છોડ્યો ત્યારે એને એટલું બધું ખૂબ જ આનંદ લાગ્યો. એને જોઈ લો, પહેલાં તો આટલું બી નહોતું ઉડાતું. હવે હું એને પકડવા જઈશ ને જો કેટલો ઉડે છે, એને કેટલું બધું આનંદ લાગે છે. એટલે મારું કહેવું એટલું કે જો દર્દી હોય તો એને લઈ આવો ઘરે, થોડા દિવસ સારું લાગે અને પછી આપણે છોડી દો. અને આ એન્ડ વિડીયો છે, જોઈ લો. અને આગળ 2 વ્યક્તિને મોકલજો તમને પસંદ પડે તો. અત્યારે તો ઉપર ચડી ગયું છે